ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈને ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે। ઘઉંની ડુંડીમાં દાણો નથી, પરંતુ ઘઉં પીળા પડી સુકાઈ રહ્યા છે। ખાસ કરીને દરિયાપટ્ટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક લાગી રહી છે। રાસાયણિક તેમજ જૈવિક દવાઓનો પણ છંટકાવ કર્યો હોવા છતાં તેનું પરિણામ જોઈએ તેવું મળતું નથી। આથી ખેડૂતો ચિંતિત બન્યા છે। મારે 451 ઘઉંનું વાવેતર કર્યું છે મેં, અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન 2 ખાંડીની ઉપર જશે અથવા 2 ખાંડી થશે, પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધોરા થઈ ગયા છે। એ પાક 4 મહિને પાક આવે એમ છે, અને એ પાક અત્યારે 60 થી 70 દિવસની અંદર એ પાક આવી ગયો છે, અને એમાં મને ઉત્પાદન 10 મણ થાય એવું છે। અમને સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે। 60 થી 70 દિવસમાં ઘઉં પાકી ગયા છે। હવે અમારે આ ધોરા હંક જેવા ઘઉં થઈ ગયા છે। હવે અમારે આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આવું બિયારણ સુધારો। તો આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે, ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે 173, 273 અને 496ની અંદર પણ આ સમસ્યા જોવા મળે। 1-2%, 5% કેસની અંદર ડુંડી ઊભી સુકાય, ધીમે ધીમે આખો છોડ સુકાય અને ખળ્યું પડે છે। એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય। આના 2-3 કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ। એક તો વધારે પડતું પિયત આપવાની, એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય। બીજું, નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી। ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી થાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે।